નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 3 જેનું નામ છે નાણું અને ફુગાવો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે। તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો, તમને બધાની લિંક નીચેથી મળી જવાની છે। આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જરૂરથી કરજો અને ખાસ કરીને વિડીયો શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયો જોવા મળી શકે। અને તમને આની પીડીએફ મળી રહેવાની છે। તમને એ પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણા વોટ્સએપ નંબર નીચે આપેલા હશે, તો તમે તેમાં સંપર્ક કરીને આની પીડીએફ મંગાવી શકો છો, જે તમને ખાસ ઉપયોગી થવાની છે। માટે ખાસ કરીને પીડીએફ મંગાવી લેજો। અને ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 3ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે, એટલે કે એમસીક્યુ તમને અહીંયા આપેલા છે। પહેલો વિકલ્પ આપેલો છે, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે। નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો જવાબમાં આવશે અહીંયા ડી, રોબર્ટસન। આ વ્યાખ્યા તમારે છે રોબર્ટસને આપેલી છે। બીજો વિકલ્પ છે, માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? જવાબમાં આવશે એ, એટલે કે માંગ પ્રેરિત ફુગાવો કહે છે। ત્રીજો વિકલ્પ, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય, જવાબમાં આવશે એ, એટલે કે ઘટે છે। ચોથું, સરકારે કાયદા દ્વારા બધા ભાવોને અટકાવ્યા હોય તો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવામાં આવે? જવાબમાં આવશે એ, એટલે કે દાબેલો ફુગાવો। પાંચમો વિકલ્પ, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યાં સર્જાય છે, આવું કયા અર્થશાસ્ત્રી માને છે? તો જવાબમાં આવશે સી, એટલે કે કેન્સ। છઠ્ઠું, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો જવાબમાં આવશે સી, એટલે કે સાટા પ્રથા અથવા તો સાટા પદ્ધતિ। સાતમો વિકલ્પ છે, છેલ્લો વિકલ્પ છે, નાણાંમાંથી નાણાંના કયા વિકલ્પમાંથી, એટલે કે નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? જવાબમાં આવશે અહીંયા ડી, એટલે કે સિક્કા। સિક્કાનો છે એ વિનિમય સારી રીતે અને સંગ્રહ પણ થઈ શકે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન તેની અંદર આપેલો છે, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો। જવાબમાં આવશે, વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। કોઈ પણ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા આપણે જે મેળવીએ છીએ તેને આપણે સાટા પ્રથા અથવા તો વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવે છે। બીજો સવાલ છે, માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો। જવાબમાં આવશે, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે। ત્રીજો સવાલ, ફુગાવો એટલે શું? જવાબમાં આવશે, સામાન્ય રીતે થતો ભાવ વધારો એટલે ફુગાવો। ચોથો સવાલ, ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવામાં આવે છે? જવાબમાં આવશે, ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે। કેવો ફુગાવો છે? ખર્ચ પ્રેરિત ફુગાવો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ટૂંકમાં ઉત્તર આપવાના છે। તેમાં પહેલો સવાલ છે, નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યો ચર્ચો। જવાબમાં આવશે, નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે। નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવા જે તકલીફ પડતી હોય તેનો ઉકેલ લાવે છે। કોણ? તો કે નાણું। જ્યારે બીજો મુદ્દો જો આપેલો તમને અહીંયા, ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે। વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુ કે સેવાઓ મેળવે છે। મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો, નાણું છે એક માધ્યમ છે, એ જરૂર તમને યાદ રાખજો, તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે। એટલે પછી સવાલ નંબર 2, નાણાંના મૂલ્યના સંગ્રહના કાર્યો ચર્ચો। એટલે કે નાણાંના મૂલ્ય સંગ્રહના તમને કાર્યો જણાવવાના છે। તેમાં પહેલું કાર્ય તમને લખી શકો કે નાણું મૂલ્યના માપદંડ તરીકે કાર્ય ભજાવે છે। કોના માપદંડ તરીકે? મૂલ્યના માપદંડ તરીકે નાણું અગત્યનું કાર્ય ભજાવે છે। વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું મૂલ્ય વિનિમય મૂલ્ય યાદ રાખવું, જેમ કે 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડ ચંપલ વગેરે। નાણું આ કાર્યને સરળ બનાવે છે। નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુના સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી પણ સરળ બને છે। નાણાં મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે, માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપી થાય છે। કેના કારણે? તો કે નાણાંના કારણે નિર્ણયોની પ્રક્રિયા ઝડપી બને છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3,
ફુગાવાના લક્ષણ પૂછેલા છે તમને અહીંયા. તો પેલું લક્ષણ તમે લખી શકો કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. બીજું લખી શકો કે અર્થતંત્રમાં બધા ક્ષેત્રોમાં ભાવ વધે છે. ત્યાર પછી ત્રીજું લખી શકો કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. પૂર્ણ રોજગારી સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે. અહીં તમને આપેલા છે કે ફુગાવાને સમજવા માટે કેટલીક બાબતો છે એ ધ્યાનમાં લેવાની હોય છે, જેવી કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે જેને દાબેલો ફુગાવો કહેવામાં, કેવો ફુગાવો છે? દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે, એટલે ફુગાવો છે ઘટશે. ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા ક્ષેત્રો ભાવ સપાટી સતત વધ્યા કરે તો તે ફુગાવો છે, અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે. આ તમને પ્રશ્ન પૂછી શકે છે કે ફુગાવો શું છે? તો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક રૂપ બને છે. તે પછી પ્રશ્ન નંબર 4, પ્રશ્ન ઉત્તર મુદ્દાસર લખવાના છે. પેલો સવાલ તમને અહીં આપેલો છે, તો કે નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો. તમને અહીં છે અર્થ લખવાનો રહેશે. કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ તો રોબર્ટસનના મતે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાં સમજવા માટે નીચેના કાર્યો આપેલા છે, આપણે જોઈ લઈએ કાર્યો કયા કયા છે. પેલું કાર્ય આપેલું છે વિનિમયના માધ્યમનું કાર્ય. બીજું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકે. ત્રીજું કાર્ય તમને આપેલું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. તમને ટોટલ 3 કાર્ય આપેલા છે. તમે ખાસ જે ડિટેલ છે એ વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. મેં તમને ફક્ત એના હેડિંગ વાંચીને સમજાવેલા છે. પેલું કયું હતું તો કે વિનિમયના માધ્યમનું કાર્ય, બીજું હતું મૂલ્યના સંગ્રાહક તરીકે, અને ત્રીજું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. તે પછી પ્રશ્ન નંબર 2, નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંકનો લખવાની છે. આનો જવાબ તમે છે સ્ક્રીનમાં જોઈ શકો છો, અને ખાસ કરીને વિડીયો પોઝ કરીને વાંચી પણ શકો છો. તમને આની પીડીએફ મળી રહેવાની છે. કેમ મળશે મેં આગળ જણાવેલું છે. તમને આપણા જે વોટ્સએપ નંબર નીચે આપેલા હશે તમે સંપર્ક કરીને પીડીએફ મંગાવી શકો છો, જે તમને સરળતાથી મળી જશે. તે પછી પ્રશ્ન નંબર 3, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા પાછળ દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવવાનું છે. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમે જવાબ અહીં જોઈ શકો છો. તે પછી પ્રશ્ન નંબર 5, ક્વેશ્ચન નંબર 5, પ્રશ્ન ઉત્તર વિસ્તારપૂર્વક લખવાના છે. પેલો સવાલ છે સટ્ટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવવાની છે, એટલે સમજાવવાની છે. આ પણ પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા માટે રહેશે. તેનો જવાબ તમે જોઈ શકો છો. અહીં તમને પહેલી મર્યાદા આપેલી છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસવાની મુશ્કેલી. બીજી મર્યાદા છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. ત્રીજું છે મૂલ્ય માપનની મુશ્કેલી. અહીં તમને ટોટલ 3 મર્યાદા છે આપેલી છે. બીજો પ્રશ્ન છે તેની અંદર ફુગાવાનો અર્થ આપી તેના કારણો જણાવવાના છે, એટલે કે ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. તો પેલું કારણ આવશે માંગમાં વધારો. તેની અંદર તમને પેટા કારણો આપેલા છે, તો કે નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો, વસ્તીમાં વધારો. બીજો મુદ્દો છે મેઇન મુદ્દો ખર્ચમાં વધારો. ત્રીજું છે અન્ય કારણો. તો તમને એ કુલ 3 કારણો છે, અને પેલા કારણની અંદર તમને 3 કારણો પેટા કારણો આપેલા છે. પણ ખાસ તમે એ વાત ધ્યાનમાં રાખજો, અને પીડીએફ જરૂરથી તમે મેળવી લેજો વોટ્સએપમાં મેસેજ કરીને. તમને 3 બીજા હજી કારણ આપેલા છે અન્ય કારણની અંદર કરવેરા નીતિ અને આયાતી વસ્તુની કિંમતમાં વધારો. આ પણ છે એ જરૂરની જ નથી, પણ તમે જે પૂરા માર્ક્સ મેળવ્યા હોય જરૂરથી તમે આ લખી શકો છો. તો અહીં આપણે છે ધોરણ 12ના અર્થશાસ્ત્રના જે પ્રકરણ નંબર 3 આપેલું છે નાણું અને ફુગાવો, તેના સંપૂર્ણ સ્વાધ્યાય જોઈ લીધું છે. આપણે જે બાકીના વિડીયો અવેલેબલ છે સ્વાધ્યાય માટે, તમે ખાસ જોઈ શકો છો. તમને બધા લિંક નીચેથી મળી રહેવાનું છે. અને ખાસ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયો લાઈક કરો, વિડીયો શેર જરૂરથી કરજો, જેથી અમને પણ છે મોટિવેશન મળતું રહે અને અમે આવા જ વિડીયો છે લાવતા રહીએ. તો આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.